નમસ્તે, હું ડૉક્ટર તરંગ પટેલ છેલ્લા 40 વર્ષથી સ્તન કેન્સરના ઓપરેશન સફળતાપૂર્વક કરી રહ્યો છું. સ્તન કેન્સરના નિદાનના 3 મુખ્ય પાયા છે. 1, નિષ્ણાત ડૉક્ટર દ્વારા તપાસ. 2, મેમોગ્રાફી અને સોનોગ્રાફી. અને 3, બાયોપ્સી અને ER, PR, HER2 અને Ki-67ની તપાસ. સ્તન કેન્સરના ઓપરેશનની કોઈ પણ ચર્ચા કરતા પહેલા આ બધા જ રિપોર્ટ અનિવાર્ય છે. સ્તન કેન્સરના ઓપરેશન પહેલા મોટાભાગની સ્ત્રીઓને 2 પ્રકારના ડર સતાવે છે. 1, સ્તન ગુમાવવાનો ડર અને 2, હાથનો સોજો આવવાનો ડર. અત્યારે સ્તન કેન્સરના ઓપરેશનમાં હંમેશા આખું સ્તન કાઢવાની જરૂર નથી. યોગ્ય સ્ત્રીઓમાં સ્તનમાંથી ફક્ત કેન્સરની ગાંઠ કાઢી તાત્કાલિક લેબોરેટરીમાં મોકલવામાં આવે છે અને આ રિપોર્ટમાં જો કેન્સર સંપૂર્ણપણે નીકળી ગયું હોય, સંતોષજનક નીકળી ગયું હોય, તો સ્તનને નવો આકાર આપવામાં આવે છે. જો આખું સ્તન કાઢવાની જરૂર પડે તો ઇમ્પ્લાન્ટ દ્વારા અથવા તો પેટની ચરબી લઈ સ્તન નવું બનાવવામાં આવે છે. બગલની ગાંઠો કાઢવાને કારણે હાથનો સોજો આવે છે, પરંતુ જે સ્ત્રીઓમાં બગલમાં રોગ નથી એવા રિપોર્ટ આવે ત્યારે સેન્ટિનલ લિમ્ફ નોડનું ઓપરેશન કરવામાં આવે છે. આ ઓપરેશનમાં કેન્સરગ્રસ્ત થતી લિમ્ફ નોડને કાઢી તાત્કાલિક તપાસમાં મોકલવામાં આવે છે અને જો રિપોર્ટમાં કેન્સર ન આવે તો મોટું ઓપરેશનની જરૂર નથી. આથી હાથનો સોજો નહીવત થઈ જાય છે. જો બગલની બધી ગાંઠો કાઢવાની જરૂર પડે તો આ ઓપરેશન દરમિયાન હાથની પાણીની નસ અને બગલની લોહીની નસનો સાંધો કરવામાં આવે છે, જેને એસ લિમ્ફા કહેવામાં આવે છે. આમ સ્તન કેન્સરના ઓપરેશન હવે વધુ લોકપ્રિય થયા છે. સ્તન કેન્સરના ડોક્ટરો હવે તમારી મદદ કરવા હંમેશા તત્પર રહે છે.